તો સાંસદની ટકોર છતાં પણ પાટીદાર સમાજમાં પૈસાનો વ્યવહાર થઈ રહ્યો છે। છૂટાછેડાના કેસમાં પત્નીએ 1 કરોડ રૂપિયા માંગ્યા। રાજકોટમાં પત્નીએ છૂટાછેડા માટે 1 કરોડ રૂપિયા માંગ્યા હતા। સાસુના ઘરે જઈ ધમાલ કરી પથ્થરના ઘા કરી ધમકી આપ્યાનો આરોપ છે। સાસુએ પુત્રવધુ સામે ભક્તિનગર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી। પતિથી છેલ્લા 2 વર્ષથી અલગ રહે છે પત્ની। થોડાક દિવસ પહેલા જ સાંસદ પરસોત્તમ રૂપાલાએ ટકોર કરી હતી। સમાજમાં છૂટાછેડા માટે રૂપિયા માંગવાની પ્રથા પર ટકોર કરી હતી। રાજકોટ શહેરમાં પત્નીના ત્રાસનો એક ગંભીર ઘટના સામે આવી છે। જે ભોગ બનનાર છે તે આપણી સાથે છે। શું આખી ઘટના બની હતી તમારી સાથે? સર, મારા લગ્ન થયા એને 14 વર્ષ થયા અને 1 વર્ષ પછી મારી દીકરીના જન્મ પછી ઘરમાં કંકાસ ચાલુ થયો। એનું અફેર હતું, મારી બાજુમાં રહેતા ને એની આ તમારા પત્ની? હા, એટલે વહેલા મોડું જેમ આવે એમ પકડાઈ ગયું એને। મેં રંગે હાથે પકડી લીધી। તેદુથી ઘરમાં માથાકૂટ વધારે થવા માંડી। પછી અમે અમારા સસરાને કીધું આવી રીતે છે। ત્યારે મારો છોકરો 9 મહિનાનો હતો। ત્યારે એ મેકીને વહી ગઈ હતી છોકરાને। 1.5 વર્ષ મેકીને વહી ગઈ। પછી સમાધાન કરીને છોકરા નાના છે એવું સમાજના આગેવાનોથી માંડીને અંદાએ કીધું, એટલે આવી રીતે કરીને અમે પાછી લઈ આવ્યા। પણ એનું અફેર એને ચાલુ ને રાખ્યું। પછી અમે એને કોરોનામાં ફોનમાં પકડી। મેં ફોન લઈ નહોતો દીધો અને એની પાસે ફોન હતો, એટલે એમાં પાછું એના ભાઈને એને જાણ કરી કે આવી રીતે આમ છે ને એને ચેટ બેટ હંધું અમે વોટ્સઅપમાં પકડી લીધું ને ફોન અમારી પાસે હતો। ત્યારે અમે મહિલા પોલીસ ચોકીમાં કેસ કર્યો હતો ને હંધું ત્યાંથી કાર્યવાહી આગળ થઈ હતી। ત્યારે એનો ભાઈને એમ કે છે કે તમે આ હંધું બનાવેલું છે। તે પછી પાછું ઘરમાં એ સમાધાન કરીને પાછા તેડી આવ્યા। છોકરાઓ નાના હતા ને એટલે હવે આ લોકોએ પૈસાની માંગણી અને પ્રોપર્ટીમાં માંગણી કરી કે પૈસા આપશો તો જ છૂટું કરીશ, નહીં તો પૈસા કઈ રીતે? 1 કરોડ રૂપિયા માગે છે અને પ્રોપર્ટીમાં મારા ભાગનો જેટલો હિસ્સો આવે ને એ હંધો મારે એને દઈ દેવાનો, તો જ એ છૂટું કરશે। કામ રોજગારી શું કરો છો? અમે 2 ભાઈઓ પાનની દુકાનમાં બેસી છીએ અને સંયુક્ત પરિવારમાં હું રહું છું। અત્યારે તમે આ બાબતે પોલીસ ફરિયાદ નોંધાવી છે? શું આ પોલીસ ફરિયાદ નોંધાવી હતી। અમારા સમાજના આગેવાનોને ઘણાઈને ત્યાં મોકલા હતા, ભાઈ આને આવી રીતે કયો, અમને હેરાન કરતી બંધ થાય તો। એ હેરાન કઈ રીતના કરે છે તમારે ત્યાં? શું માનસિક ટોર્ચર કરે છે કાયમ। સોમવારે ને ગુરુવારે છોકરાને ભણાવવા મોકલે છે સ્કૂલે। બીજા ધોરણમાં ભણતો ને ત્યારે એ લઈ ગયા હતા। 3જું આખું વર્ષ એને ભણાવ્યો નહોતો અને અત્યારે મોકલે છે તો ખાલી સોમવારે ને ગુરુવારે જ મોકલે છે। છોકરાને ભણાવતાય નથી એ લોકો। તમારી હવે શું માંગ છે? મારી એવી માંગ છે કે છોકરો મારી પાસે રહે। હવે ન્યા એનું છોકરાનું ભવિષ્ય ખરાબ છે। હવે આ લોકો જેલમાંથી છૂટ્યા પછી શું કરશે શું નહીં કરે એ અમને કઈ ખબર છે નહીં। અને ઘરે આવીને પથ્થરમારો કર્યો છે। મારા પપ્પાની કેબીને જઈને સોરઠિયાવાડીમાં ન્યા ગારું આપી આવે। મારા ભાઈની દુકાને અમે 2 ભાઈઓ ન્યા બેસી છીએ, ન્યા ગારું આપી આવે, ન્યા ભાંગતોડ કરે છે। એના હાંધે સીસીટીવી ફૂટેજ અમારી પાસે છે। ચોક્કસ ખૂબ જ ગંભીર ઘટના છે અને હાલ આ સમગ્ર મામલે પોલીસ ફરિયાદ પણ નોંધવામાં આવી છે। પરંતુ પત્ની છે તેમના દ્વારા જો છૂટાછેડા લેવા હોય તો 1 કરોડ રૂપિયાની માંગ અથવા તો પ્રોપર્ટીની અંદર ભાગ આપવાની એક ડિમાન્ડ કરી છે। હાલ સમગ્ર મામલે જે સુમિતભાઈ જે ભોગ બનનાર છે તેમણે જે ફરિયાદ છે તે પણ નોંધાવી છે। કેમેરા પર્સન અભય ત્રિવેદી સાથે ગૌતમ ભેડા, ગુજરાત ફર્સ્ટ, રાજકોટ।